નમસ્તે મિત્રો, વેલકમ ટુ માય ચેનલ. હું છું મૌલિક પંચાલ. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 7 નિયંત્રણ અને સંકલન એટલે કે કંટ્રોલ અને કોઓર્ડિનેશન ની આપણે ચર્ચા કરી રહ્યા હતા અને એમાં લગભગ આપણો આ ચોથો લેક્ચર છે. બરોબર. આજે આપણે એક અગત્યનો ટોપિક જેને કહેવાય મનુષ્યનું મગજ. મેં તમને અત્યાર સુધી હું કહેતો હતો કે અગ્ર મગજ યાદ રાખજો, અગ્ર મગજ યાદ રાખજો, એ આજે આવી જશે. મહત્વનો અને અગત્યનો ટોપિક છે આજનો. મુખ્યત્વે 4 સવાલો મેં તમને કીધા હતા. મુખ્યત્વે 4 પ્રક્રિયાઓ ખૂબ જ જટિલ છે, સમજવી ખૂબ જ જટિલ છે, પરંતુ એકવાર જો ખબર પડી ગઈ કે આ પ્રક્રિયા આ પ્રમાણે થાય ને આવી રીતે થાય તો એ પ્રક્રિયા લખવી અને સમજવી બહુ સરળ રહેશે. ક્લિયર છે? ભલે પ્રક્રિયા જટિલ રહી, સરળ બનાવવાનું કામ જ અમારું છે. અમે સરળ બનાવી આપીશું, તમને સરળ રીતે સમજાવી દઈશું. 4 પ્રક્રિયાઓ. કઈ 4 પ્રક્રિયાઓ? પહેલું, ઉર્મિવેગનું વહન, ચેતાકોષ વાળું, યાદ આવ્યું કંઈક? હમણાં જ ભણ્યા હતા ને આપણે. બીજું, કાલની પ્રક્રિયા આખી કરોડરજ્જુની. ત્રીજું, આજનો આ ટોપિક અગ્ર મગજ, મગજ વિશે સમજૂતી, મનુષ્યનું મગજ, હ્યુમન માઇન્ડ, હ્યુમન બ્રેઇન, ત્રીજો ટોપિક. અને પછી ચોથો ટોપિક આપણે ચેપ્ટર નંબર 6 માં અભ્યાસ કર્યો હતો કે મૂત્ર નિર્માણની પ્રક્રિયા. એ અગત્યનો ટોપિક હતો. આ 4 મુખ્યત્વે જે પ્રક્રિયાઓ છે, આ 4 સવાલો છે, 4 સવાલો બહુ જ અગત્યના છે અને એ 100% પૂછવાની સંભાવના છે. 4 માર્કમાં પણ પૂછાઈ શકે અને 3 માર્કમાં પણ પૂછાઈ જ શકે છે. ક્લિયર છે? તો ચલો શરૂઆત કરીએ. વાર નથી કરતા. એક અગત્યનો ટોપિક માનવ મગજ, હ્યુમન બ્રેઇન. ક્લિયર? પરંતુ એની પહેલા એક નાનકડો એવો ટોપિક આપ્યો છે કે લાસ્ટ ટાઈમ આપણે પ્રાણીઓનું ચેતાતંત્ર તો ભણી ગયા. અહીંયા એક નાનકડો એવો ટોપિક આપ્યો છે કે મનુષ્યનું ચેતાતંત્ર. મનુષ્યના ચેતાતંત્રના મુખ્યત્વે 2 પ્રકારો પડે છે. એક પ્રકાર, પહેલો પ્રકાર જેને કહેવાય છે મધ્યસ્થ ચેતાતંત્ર અને બીજો પ્રકાર જેને કહેવાય છે પરિઘવર્તી ચેતાતંત્ર. પહેલો પ્રકાર કયો? તો કે મધ્યસ્થ ચેતાતંત્ર. બીજો તો કે પરિઘવર્તી ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્રને CNS તરીકે પણ ઓળખવામાં આવે છે. CNS એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. CNS સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. અને પરિઘવર્તી ચેતાતંત્ર એને PNS તરીકે એટલે કે પેરિફેરલ નર્વસ સિસ્ટમ તરીકે એને ઓળખવામાં આવે છે. યાદ રાખજો, આ MCQ માં અથવા તો 1 માર્કની ખાલી જગ્યામાં પૂછવાની સંભાવના છે. CNS નું પૂરું નામ જણાવો, PNS નું પૂરું નામ જણાવો. તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, પેરિફેરલ નર્વસ સિસ્ટમ. ક્લિયર છે અહીંયા સુધી? ચલો. મધ્યસ્થ ચેતાતંત્રનું શું કાર્ય? તો કે મધ્યસ્થ ચેતાતંત્ર અંગોમાંથી સૂચનો મેળવીને એનું સંકલન કરે છે. જે અંગો દ્વારા જે સૂચનો પ્રાપ્ત થયા એ સૂચનોનું અર્થઘટન કરે છે અને યોગ્ય પ્રતિચાર આપે છે. એ આ મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે CNS નું કાર્ય છે. એના પણ 2 પ્રકાર પડે, એ પણ હું સમજાવું. મધ્યસ્થ ચેતાતંત્રના 2 પ્રકાર. પહેલો તો તમે ભણી ગયા આખી પ્રક્રિયા, લાસ્ટ ટાઈમની કરોડરજ્જુ વાળી આખી પ્રક્રિયા ભણ્યા. કરોડરજ્જુ દ્વારા પરાવર્તી ક્રિયા. બસ એ પહેલો પ્રકાર કરોડરજ્જુ ને બીજો પ્રકાર એટલે કે મગજ. અને મગજ વિશે તમે આજે ભણશો. એક પ્રકાર તો ભણી જ ગયા લાસ્ટ લેક્ચરમાં કરોડરજ્જુ વિશે. કરોડરજ્જુની આખી પરાવર્તી ક્રિયાઓ સમજાય કે આકૃતિ સહિત અહીંયા આગળ દોરીથી આકૃતિ વાળી લાઈવ પણ સમજાય ત્યાં હાથ રાખીને. બસ એ જ પ્રક્રિયા. ક્લિયર? એટલે કે 2 પ્રકાર પડશે, એક મગજ અને બીજું કરોડરજ્જુ. હવે મગજ તમે કહો મગજનું શું કાર્ય? તો કે વિચારવાની બધી જ પ્રક્રિયાઓ મગજ કરે છે. આપણે મેં લાસ્ટ ટાઈમ સમજાવ્યું હતું. વિચારવાની કોઈ પણ પ્રક્રિયા છે, કોઈ નિર્ણય લેવાનો છે, એ નિર્ણય જે છે એ મગજ દ્વારા લેવામાં આવે છે. વિચારવાની અનુમતિ આપે છે, એનું મુખ્ય કાર્ય વિચારવાની અનુમતિ આપે છે અને સંવાદિતાનું કેન્દ્ર છે. ક્લિયર છે? અને કરોડરજ્જુ લાસ્ટ ટાઈમ ભણ્યા એ જેનું કાર્ય છે કે પરાવર્તી ક્રિયા સાથે સંકળાયેલા હોય છે. જે પણ પરાવર્તી ક્રિયાઓ છે એ પરાવર્તી ક્રિયાઓનો નિર્ણય કોણ લેશે? તો કે કરોડરજ્જુ લેશે. કરોડરજ્જુ સાથે એ સંકળાયેલા જોવા મળે છે. અને મગજ તો કોઈ પણ વિચારવાની જે પ્રક્રિયા છે એ બધી જ પ્રક્રિયા મગજ દ્વારા થતી જોવા મળે છે. ક્લિયર છે બેટા અહીંયા સુધી? ચલો, આ થઈ મધ્યસ્થ ચેતાતંત્રની વાત. હવે એક સ્ટેપ આગળ વધીએ છીએ. પેરિફેરલ નર્વસ સિસ્ટમ એટલે કે PNS નું શું કાર્ય? તો કે CNS અને અંગો વચ્ચે જોડાણ કરે છે. આ CNS એટલે કે આ મધ્યસ્થ ચેતાતંત્ર અને જે અંગો છે, અંગોથી મધ્યસ્થ ચેતાતંત્રનું જે જોડાણ કરતો જે માર્ગ છે એ આખો માર્ગ એટલે કે પરિઘવર્તી ચેતાતંત્ર એટલે જ PNS પેરિફેરલ નર્વસ સિસ્ટમ. ક્લિયર? ચલો, એના પણ 2 પ્રકાર, મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ. કરોડરજ્જુ ચેતાઓ પરાવર્તી ક્રિયા સાથે સંકળાયેલ અને મસ્તિષ્ક ચેતાઓ વિચારવાની પ્રક્રિયાઓ સાથે સંકળાયેલ. ક્લિયર? એટલા માટે પરિઘીય રચનાનું નિર્માણ કરતા જોવા મળે છે. આ એનું કાર્ય. આ બંનેનું સેમ કોમન કાર્ય કે પરિઘીય રચનાઓ બનાવે છે. ક્લિયર છે? ચાલો, તો આ થઈ મધ્યસ્થ ચેતાતંત્રની વાત અને આ થઈ પરિઘવર્તી ચેતાતંત્રની વાત. હવે આ તો આપણે ભણી ગયા. કરોડરજ્જુ વિશે તો માહિતી મેળવી લીધી લાસ્ટ ટાઈમ. મગજ વિશે હવે માહિતી મેળવવાની છે. તો ચલો શરૂઆત કરીએ. વાત કોની કરવી છે? આપણે મગજની જ વાત કરવી છે.
મગજની જ વાત કરીએ આપણે, માનવ મગજ હ્યુમન બ્રેઇન ની ચર્ચા કરવાની છે આજે, બરોબર? તો ચલો શરૂઆત કરીએ. હ્યુમન બ્રેઇન, મનુષ્યનું મગજ. ચલો આ મેં જે આકૃતિ દોરી છે, આ આખી આકૃતિ મનુષ્યના મગજની છે. આ જે અહીંયા આગળ આપણે જે મગજ આવેલું હોય એ મગજની આકૃતિ છે. આ રહ્યું આપણું મગજ. ક્લિયર? ચલો મુખ્યત્વે મગજના 3 ભાગ પડે: અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ. અગ્ર મગજનો ભાગ બતાવું છું. જો માર્કરથી બતાવું છું. આખો અગ્ર મગજનો ભાગ, આ આખો જે ભાગ દેખાઈ રહ્યો છે, આ આખો ભાગ, આ આખો ભાગને કહેવાશે અગ્ર મગજ. જો અહીંયા પર લખેલું બી છે મેં, અગ્ર મગજ. આ આખો ભાગ જે છે ને, આ આખી ગળીમાં જે રચના, આ આખો ભાગને કહેવાશે અગ્ર મગજ. પછી બીજો ભાગ પશ્ચ મગજ કોને કહેવાય? તો જો અહીંયા મેં લખેલું છે આ ભાગ આખો પશ્ચ મગજનો. એમાં અહીંયા આગળ આવેલું હશે પોન્સ અથવા તો સેતુ. આજે અહીંયા આગળ ગ્રીન કલરની રચના, વળાંકમાં રચના દેખાય, જો સાઈડમાં દોરું છું, આવી એક રચના આવેલી હોય જેને કહેવાય પોન્સ અથવા તો સેતુ. પછી આવેલી હોય લંબ મજ્જા. જો આ છેડાવાળો ભાગ દેખાય છે, આવી રીતનો આ જે છેડાવાળો ભાગ દેખાય એને જ કહેવાય લંબ મજ્જા. અને આ અનુમસ્તિષ્ક કોને કહેવાશે? તો કે આ ગ્રીન કલરનો ચેતાકોષ હતો ને, એવી કંઈક રચના અહીંયા આગળ જોવા મળે છે. જુઓ અહીંયા આકૃતિ દોરું છું. બસ આવી કંઈક રચના જોવા મળે અને આને કહેવાશે અનુમસ્તિષ્ક. અનુમસ્તિષ્ક. ક્લિયર? ચલો આ થયું પશ્ચ મગજ. પશ્ચ મગજમાં 3 ભાગો: પોન્સ અથવા તો સેતુ, લંબ મજ્જા અને અનુમસ્તિષ્ક. હવે મધ્ય મગજની વાત કરું. મધ્ય મગજ, આ તમને આ રેડ કલરનો આખું દેખાઈ રહ્યું છે, આ આખું, એને કહેવાશે મધ્ય મગજ. ક્લિયર? 3 ભાગ: અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ. અગ્ર મગજ કોને કહેવાય? તો કે આખી જે રચનાઓ મોટા ભાગની જે દેખાઈ રહી છે એને કહેવાશે અગ્ર મગજ. પછી મધ્ય મગજ, તો આ રેડ કલરનું જે તમને દેખાઈ રહ્યું છે, આખું રેડ કલરનું જે છે એ છે મધ્ય મગજ. અને પશ્ચ મગજ તો પોન્સ અથવા તો સેતુ, આ પોન્સ અથવા તો સેતુ, પછી આ છે લંબ મજ્જા અને આ છે અનુમસ્તિષ્ક, જેનો સમાવેશ પશ્ચ મગજમાં થાય છે. આના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ચલો શરૂઆત કરીએ. સૌથી પહેલું અગ્ર મગજ. તો અગ્ર મગજ શું કાર્ય કરશે? તો કે બૃહદ મસ્તિષ્ક ધરાવતો વિચારવા માટેનો ભાગ છે. આપણે કોઈ વિચારવાની પ્રક્રિયા, અહીંયા આગળ કાર્ય લખ્યું જુઓ, મગજમાં વિચારવાની અનુમતિ આપે છે. તો એ કાર્ય કોનું? અગ્ર મગજનું. લાસ્ટ ટાઈમ મેં કીધું હતું અગ્ર મગજ વિચાર માટેના કેન્દ્રો આવેલા હોય, અહીંયા આગળ જ લખેલું હતું. વિચાર માટેના કેન્દ્રો અગ્ર મગજમાં આવેલા જોવા મળે છે. આ રહ્યું જુઓ, બૃહદ મસ્તિષ્ક ધરાવતો વિચારવા માટેનો ભાગ, એટલે આ અગ્ર મગજ. ક્લિયર છે બેટા? ચલો અગ્ર મગજમાં ગ્રાહી એકમોમાંથી સંવેદનાઓ પ્રાપ્ત થાય છે. મેં તમને કીધું તો ખરા, વિચારવા માટેની જે પણ ઉત્તેજના છે, ઉત્તેજના પ્રાપ્ત થશે. મીન્સ કે મારે કંઈક નિર્ણય લેવો છે, તો નિર્ણય માટે ઉત્તેજના પ્રાપ્ત થઈ, ઉત્તેજના મને મળી, એ ઉત્તેજના જશે ક્યાં? તો કે વિચાર માટેનું કેન્દ્ર અગ્ર મગજમાં. અને એને આધારિત માહિતીનું અર્થઘટન થાય છે. અને માહિતીનું અર્થઘટન થયા પછી કોઈ યોગ્ય નિર્ણય લેવાય છે. એ તો તમને ખ્યાલ જ છે, એ જ આવશે અહીંયા આગળ. જો પછી ગ્રાહી એકમોમાંથી સંવેદના પ્રાપ્ત થાય. સંવેદના, સંવેદી અંગો યાદ આવ્યું? આંખ, કાન, નાક, ત્વચા અને જીભ, આ 5 સંવેદી અંગો હતા. સંવેદાંગો પણ કહેવાય. ખ્યાલ છે એ તો? હા, એ તો છે. ચલો તો અહીંયા આગળ કેટલા સંવેદના ગ્રાહી આવેલા હશે? તો કે 3. અગ્ર મગજની વાત કરું છું. અગ્ર મગજમાં 3 સંવેદના ગ્રાહી આવેલા હોય. કયા કયા? પહેલું શ્રવણ, સાંભળવા માટેનું. બીજું ઘ્રાણ, સૂંઘવા માટેનું. ત્રીજું દ્રષ્ટિ, એટલે કે જોવા માટેનું. આ 3 સંવેદી અંગો જે અહીંયા આગળ જોવા મળે છે. પારખવા માટે જે, ચલો મને કોઈ સુગંધ આવી તો એને સુગંધને પારખશે કોણ? કે ભાઈ આની જ સુગંધ છે. ગુલાબ છે મારી બાજુમાં પડ્યું, તો ગુલાબની સુગંધ મને કેવી રીતે ખબર પડી કે આ ગુલાબ જ છે? સ્મેલ તો આવી, પણ એને પારખી કોણે? અગ્ર મગજે. ખબર પડી? તમારા ઘરમાં આજે ભાજી પાઉં બની છે, તમે ક્યાંક બહારથી આવ્યા, સ્મેલ આવી કે ભાઈ આજે ઘરમાં કંઈક બન્યું તો છે, ભાજી પાઉં જેવી કંઈક સ્મેલ તો આવે છે. પારખી કોણે સ્મેલને? સુગંધ, ઘ્રાણ. ઘ્રાણ સંવેદી અંગો આવેલા હોય. મેં તમને ચલાવેલું છે, શરૂઆતમાં ચલાવ્યું છે. ઘ્રાણ સંવેદી અંગો, બસ એ અગ્ર મગજ દ્વારા પારખવામાં આવે છે. ક્લિયર છે બેટા? ચલો એટલે શ્રવણ એટલે કે સાંભળવાનું, સૂંઘવાનું અને જોવાનું, આ પ્રક્રિયા પારખવા માટેના જે અલગ અલગ વિસ્તારો જે છે એ અગ્ર મગજમાં આવેલા જોવા મળે છે. ક્લિયર? પારખે છે અગ્ર મગજ. ક્લિયર છે બેટા? ચલો આગળ વધીએ. ગ્રાહી એકમોમાંથી મળતી માહિતીનું સંકલિત કરીને સંવેદનાનું અર્થઘટન કરે. મેં તમને કીધું તો ખરા, જે માહિતી મળે એ માહિતીનું આધારિત અર્થઘટન કરે છે અને પછી યોગ્ય નિર્ણય લે છે અને પ્રતિચાર માટેનો યોગ્ય નિર્ણય લે છે. એ તો મેં તમને હમણાં કીધું. બરોબર છે બેટા?
અગ્ર મગજમાં ઐચ્છિક સ્નાયુઓ પણ આવેલા હોય. હવે આ ઐચ્છિક સ્નાયુઓ શું કરે? ઐચ્છિક સ્નાયુઓ શું કરે? તો આપણી ઈચ્છા અનુસાર કોઈ પણ કાર્ય કરે છે. ઐચ્છિક સ્નાયુઓ એને કહેવાય. અનૈચ્છિક સ્નાયુઓ કોને કહેવાય? તો કે જે આપણી ઈચ્છા મુજબ ના થતા હોય બધા અનૈચ્છિક સ્નાયુઓમાં આવશે. ક્લિયર છે અહીંયા સુધી? તો ચલો, ઐચ્છિક સ્નાયુઓ અગ્ર મગજમાં આવેલા જોવા મળે છે. એટલે કે હલનચલનનું નિયંત્રણ થશે. આ થશે, મારે હલનચલન કરવું છે એનું નિયંત્રણ અગ્ર મગજ દ્વારા થાય. ચાલવું છે, બોલવું છે, દોડવું છે, કૂદકા મારવા છે, ડાન્સ કરવો છે, આ બધી પ્રક્રિયાઓ આપણી ઈચ્છા અનુસાર થાય છે. એ બધી પ્રક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય? તો કે અગ્ર મગજ દ્વારા. અને એ નિયંત્રણ માટે શું આવેલું છે? તો કે ચાલક કેન્દ્રો આવેલા હશે. લાસ્ટ ટાઈમ ભણી ગયા છો કરોડરજ્જુની પરાવર્તિત ક્રિયામાં ચાલક કેન્દ્રો. અહીંયા આગળ બી નામ લખેલું હતું લાસ્ટ ટાઈમ, અને અહીંયા આગળ પણ આકૃતિમાં પણ બતાવેલા હતા ચાલક કેન્દ્રો. ક્લિયર છે? ચલો, નવું નથી ચાલક કેન્દ્રો હવે તમારા માટે. બરોબર છે બેટા? ચલો, અને મને ભૂખ લાગી છે. હવે મને ભૂખ લાગી તો મારે કેટલું ખાવું? એક રોટલી ખાઉં, બે રોટલી ખાઉં ત્યારે મારી ભૂખ સંતોષાશે, કે પછી 4 રોટલી ખાઉં, કે પછી પાણી પી લઉં તો મારી ભૂખ સંતોષાઈ જશે? આનો નિર્ણય કોણ કરશે? અગ્ર મગજ. એટલા માટે ભૂખ સંબંધિત કેન્દ્રો પણ અગ્ર મગજમાં જોવા મળે છે. કેટલું ખાવું જોઈએ? જમવા બેઠા છીએ તો 3 રોટલી ખાવી, 4 રોટલી ખાવી, કે મને સંતોષ ક્યારે થશે? 3 રોટલી ખાવાથી. તો આ નિર્ણય કોણ કરશે? અગ્ર મગજ. ક્લિયર છે બેટા? ચલો આગળ વધીએ છીએ. ઐચ્છિક પ્રક્રિયાઓની વાત થઈ. હવે હું એક સ્ટેપ આગળ વધું, અનૈચ્છિક પ્રક્રિયાઓની વાત કરું. ઐચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ કોણ કરે છે? તો કે ઐચ્છિક જે પ્રક્રિયાઓ છે, ઐચ્છિક પ્રક્રિયાઓ અગ્ર મગજ દ્વારા નિયંત્રિત થાય છે. ચાલવું છે, બોલવું છે, દોડવું છે, મારી ઈચ્છા મુજબ જેવી પ્રક્રિયાઓ થાય છે એ બધી પ્રક્રિયાઓનું નિયંત્રણ અગ્ર મગજ કરે છે. પરંતુ અનૈચ્છિક પ્રક્રિયાઓ છે, અનૈચ્છિક પ્રક્રિયાઓનું નિયંત્રણ કોણ કરશે? તો કે મધ્ય મગજ અને પશ્વ મગજ. આ યાદ રાખજો, MCQ માં પૂછાય છે, ખાલી જગ્યામાં પણ પૂછાય છે. બરોબર? મધ્ય મગજ અને પશ્વ મગજ શું કરશે? તો કે અનૈચ્છિક પ્રક્રિયાઓ જે છે, જે પણ અનૈચ્છિક પ્રક્રિયાઓ થાય એ બધી જ અનૈચ્છિક પ્રક્રિયાઓનું નિયંત્રણ કોણ કરશે? તો કે મધ્ય મગજ અને પશ્વ મગજ. જ્યારે આપણી ઈચ્છા અનુસાર જે બી પ્રક્રિયાઓ થાય એ બધી પ્રક્રિયાઓનું નિયંત્રણ કોણ કરશે? તો કે અગ્ર મગજ. ક્લિયર છે બેટા? ચલો હવે એક સ્ટેપ આગળ વધીએ છીએ ને હવે મધ્ય મગજ વિશે સમજીએ. મધ્ય મગજ જે છે, મગજનો મધ્ય ભાગ ચતુષ્ક કાય છે. ચોથો ભાગ મગજનો ચેક કરો. આ રેડ કલરનો જે ભાગ દેખાય છે આખો મધ્ય ભાગ. મગજ કેવું? આવડું. એનો આવડો નાનચુકડો ભાગ જેને કહેવાય મધ્ય મગજ. મગજનો ચોથો ભાગ ચતુષ્ક કાય કીધું. જુઓ, મગજનો મધ્ય ભાગ ચતુષ્ક કાય છે. મગજનો ચોથો ભાગ આપણે એવું સામાન્ય રીતે કહી શકીએ. બરોબર છે? અને એમાં દ્રષ્ટિ અને શ્રવણ સંબંધિત કેન્દ્રો આવેલા હશે. જુઓ, દ્રષ્ટિ સંબંધિત કેન્દ્રો અહીંયા બી છે, શ્રવણ સંબંધિત કેન્દ્રો અહીંયા બી છે, દ્રષ્ટિ સંબંધિત કેન્દ્રો અહીંયા આગળ બી છે, અને શ્રવણ સંબંધિત કેન્દ્રો અહીંયા આગળ પણ છે. ક્લિયર? એટલે આ કન્ફ્યુઝ ના થતા યાદ રાખજો. બરોબર છે બેટા? ચલો, તો આ થઈ મધ્ય મગજની વાત. હવે એક સ્ટેપ આગળ, પશ્વ મગજ. પશ્વ મગજ મુખ્યત્વે 3 ભાગો ધરાવે. મેં તમને હમણાં જ બતાવ્યા. પહેલું કોન્સર્ફારો સેતુ, બીજું લંબમજ્જા અને ત્રીજું અનુમસ્તિષ્ક. ક્લિયર છે? ચલો, પહેલું અનુમસ્તિષ્ક. 3 ભાગો અહીંયા લખેલા છે. જુઓ, અનુમસ્તિષ્ક, સેતુ અને લંબમજ્જા. તો પહેલું આપણે લઈએ અનુમસ્તિષ્ક. આ જે ભાગ દેખાઈ રહ્યો છે આને કહેવાશે અનુમસ્તિષ્ક. શું કહેવાશે? અનુમસ્તિષ્ક. એ શું કરશે? તો કે ઐચ્છિક ક્રિયાઓ જેવી કે સાયકલ ચલાવવી છે, નાચવું છે, આ બધી પ્રક્રિયાઓ માટે, શરીરના સંતુલન માટેના જે કેન્દ્રો જે છે એ અનુમસ્તિષ્કમાં આવેલા હોય છે. ક્લિયર છે? ચલો નેક્સ્ટ આવશે સેતુ. સેતુ શું કરશે? તો કે શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયમન. આપણે શ્વાસ લઈએ છીએ, ઉચ્છ્વાસ છોડીએ છીએ, શ્વાસ છોડીએ છીએ, આ બધી પ્રક્રિયાઓનું નિયંત્રણ કોણ કરશે? તો કે સેતુ કરશે. અને છેલ્લું લંબમજ્જા શું કરશે? તો યાદ રાખજો મિત્રો, લંબમજ્જા જે છે એ અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ કરે. અહીંયા હતું જ, અનૈચ્છિક પ્રક્રિયાઓનું નિયંત્રણ પશ્વ મગજ અને મધ્ય મગજ દ્વારા થતું જોવા મળે છે. યાદ રાખજો, લંબમજ્જામાં અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ કરે, જેવી કે રુધિરનું દબાણ, રુધિરનું પરિવહન કેવી રીતે ક્યાંથી ક્યાં કેવી રીતે કરવું, એ પ્રક્રિયા આ લંબમજ્જા દ્વારા થતી હોય. એના કેન્દ્રો લંબમજ્જામાં આવેલા હોય છે. બીજી, ઉલટી આવી, લાળ રસનો સ્ત્રાવ થવો. આપણે કોઈ સારી વસ્તુ જોઈએ, પકોડી, આમ રસ્તામાં જતા હોય પકોડી જોઈએ તો મોઢામાં એક સમય તો પાણી આવી જાય. પકોડી છે, લાળ રસનો તરત સ્ત્રાવ થઈ જશે, મોઢામાં પાણી આવ્યું, આપણે એમ કહેતા હોઈએ છીએ લાળ રસ સ્ત્રાવ. બસ, તો એના માટેના કેન્દ્રો શેમાં આવેલા હોય? તો કે લંબમજ્જામાં આવેલા જોવા મળે છે. ક્લિયર બેટા? તો આ થઈ મગજની વાત. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બહુ જ મસ્ત પ્રક્રિયા છે. એકવાર ખબર પડી ગઈ ને તો બહુ મજા આવશે. આવી 4 પ્રક્રિયાઓ મેં તમને કીધી, 4 પ્રક્રિયાઓ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 100% પૂછવાની સંભાવના છે. આ 4 પ્રક્રિયાઓ, એક પણ પ્રક્રિયાને અવગણતા નહીં. આ 4 પ્રક્રિયાઓ તમારે ધોરણ 11 માં અને તમારે ધોરણ 12 માં ભણવાની આવે છે. ક્લિયર બેટા? જો તમે સાયન્સ ફિલ્ડ પસંદ કરો છો ને એમાં બી ગ્રુપ રાખો છો તો આ 4 પ્રક્રિયાઓ ડિટેલમાં ભણવાની આવે છે.
બરોબર? તો ચલો ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.